નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધું ને છોકરાને ટ્યુશન મૂકી આવ્યા ને હવે આપણે અહીંયા આવી ગયા છે। આ ડીંગરા દક્ષા કે આ ડીંગરા લઈને આ ડીંગરા રહ્યા ને ચાર ડીંગરા રહ્યા ને એનું ઓલા આપણે રોપ છે ને રીંગણીનો એને આપણે છાયા જેવું બનાવવાનું છે। એટલે ઉપરથી વરસાદ પડે ને તો રોપ સેપાઈ નહીં જાય ને એટલા માટે એવું કંઈક કરવા એમ કહેશે દક્ષા। તો હું આ ડીંગડા લઈ લીધા છે ને ત્યાં જઈને ઠોકી દઈએ થોડા થોડા, પછી બનાવી નાખીએ એમ છે વાત, બરાબર। ડીંગરાનો પ્લાન તો ફરી ગયો, હવે મને કે થોડાક મોટા કાપવા છે। તો હવે આ જાંબુડાની ડાળખી છે ને એના આપણે કંઈક કરીએ, થોડાક ઊંચા હોય ને તો સારું પડે, બરાબર। તો હવે આ ડાળખી રહી ને આ ડાળખી અને આપણે કાપી નાખીએ। લાકડા તૈયાર કરીને આવી ગયા અને 2 લાકડાને ઠોકી દીધા ને રોપ જો મસ્ત ઉગી ગયો, હા કેવો મસ્તીનો ઉગી ગયો ને આ જો આ કિલો એક ઠોકી દીધો છે એટલે ઉપર કપડું બંધાઈ જાય ને તો આ અહીંયા શેપાય નહીં, કેવો મસ્તીનો રોપ ઉગી ગયો છે મિત્રો। રીંગણીના રોપનો સાયો કેવો કરી નાખ્યો તમને બતાવું, જો આવો સાયો કરી દીધો ઉપર, એટલે અહીંયા ડાયરેક્ટ પાણી ઉપર નહીં પડે ને આપણો રોપ કમ્પ્લીટ થઈ જાય મોટો। આમાં રોપ તો હું નથી વાવ્યું કેમ કે આ દક્ષા રોપ વાવ્યો હતો, બાકી હું તો આમાં કંઈ ગોયડું નથી। રોપે કયો નાખ્યો છે એ નથી ખબર, પણ 3 જાતનો છે અલગ અલગ, અને કયો રોપ છે એ મને નથી ખબર, એને ખબર હશે કદાચ। હવે એ અહીંયા છે અને પૂછીએ આપણે તો ખબર પડે મિત્રો। અહીંયા જો હાય મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે રોપ નાખ્યો છે ને રીંગણીનો મસ્ત ઉગી ગયો છે, અને ઉપરથી વરસાદ પડે ને એના હાટું આને થોડીક સેફટી રાખી છે વરસાદ હાટું, એટલે શેપાઈ ન જાય, ઉપરથી બહુ મોટા ટીપા પડે ને એટલે શેપા જાય, એટલે થોડુંક સેફટી કરી દીધી એટલે સારું, થોડુંક મોટા સોડા થાય પછી નહીં વાંધો આવે। પણ હમણાં ખાલી નાના રોપ છે ને ઉગાવો છે હજી, એટલે થોડોક મોટો થઈ જાય પછી પાછું કાઢ લેવું હે ને। હા મિત્રો, મોટો થઈ જાય પછી 2-3 પાંદડાનો થઈ જાય ને પછી નો વાંધો આવે। હજી તો નાનો કહેવાય, વરસાદ વધારે પડે ને તો મોટા છાંટા ઉપર પડે એટલે ખરાબ થઈ જાય। અચ્છા, શું ટમેટીનો બાકી છે હજી નાખવાનો, પણ ટામેટાનો રોપ હજી લાવવો પડશે, પછી નખાશે, અહીંયા ક્યાંક નાખવો પડશે। એ પાણીનો ભરાવ ન થતો ને, અહીંયા પાણી નથી ભરાતો, આ ટેકરો છે એટલે અહીંયા નખાય, બાકી તો કઈ નખાય નહીં। ઓલી કોદાળી લઈ લ્યો, અહીંયા શું કામ છે કોદાળી? અહીંયા હું કંઈક નખાયું છે તે કહું, અહીંયા છે, અહીંયા ફોદીનો સોંપી દેવો છે, ફોદીનો આમાં છે ને, હા એ બધું સોંપી દેવો છે। ફોદીનો સોંપેલો હોય તો સારું પડે, વેદાંશ રોવા મને ચાલ એનો ઓલો જાતો ચાલ બૂટ લઈ લે, બૂટ નથી પહેરવા એને, ગારાવાળા થઈ જાય ને એટલે તરત કાઢી નાખે મિત્રો। તો આપણે હવે જઈએ મિત્રો, છોકરાને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ઘરે જઈને પછી છોકરીઓને લેવા જવું છે, બરાબર। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। ને અહીંયા જો હવે ગાડી લઈને આવે છે વેદાંત, જો ને મા દીકરો આમ ચાલ્યા આવે છે મિત્રો। વરસાદ ચાલુ થઈ ગયો, છોકરાને ટ્યુશનમાંથી લઈને આવ્યો ને તો જો વરસાદ ચાલુ થઈ ગયો, ધીમો ને છોકરા જમવા બેસી ગયા છે અહીંયા, ને દક્ષા શું કરે છે અંદર જોવા જઈએ આપણે। અહીંયા છે દક્ષા, પાણી પીવે કે નહીં, બકડીયું મૂકેલું છે ને આમાં શું કરે છે? જો મિત્રો બટાકા ચિપ્સ મસ્ત બનવા માંડી છે છોકરા માટે, છોકરાને ચિપ્સ ખાય છે, બટાકા ચિપ્સ, તો ચિપ્સ બનાવી આપું, બહાર બેઠા ખાય છે। એક ઘર કાઢી આપ્યો છે, હા બીજો ઘરનો છે, તો હમણાં છોકરાને કઈ ખાવાની ઈચ્છા થઈ, મમ્મી રોજ દાળ ભાત અને રોટલા ખવડાવે એમ કે કંઈક બનાવીને ખવડાવવા છે।
ચિપ્સ નવી વાનગી છે ઘણા દિવસ પછી એવું લાગે હા કા કોઈ વાર બનાવી નહીં પણ બનાવી હા એ તો પછી આવડી જાય મિત્રો બટેકા તરવાના હોય ને બીજું શું હોય કડકડી થાય કાઢી લેવાની એવું છે મિત્રો મસ્ત મજાની ચિપ્સ મસાલો લઈને બનાવે આવજો હા બટેકા ચિપ્સનો મસાલો આવે આ શિવવાળાનો છે બટેકા બટેકા ચિપ્સ મસાલો શિવવાળાનો છે મસાલો આ નાખી દીધું હવે તો બનવા આવી છે કા જમવા બેસી ગયા જો ચિપ્સ બનાવી નાખી છે મકાઈના રોટલા છે ડુંગળી બટેકા ટામેટાનું શાક છે ખાંડેલી ચટણી છે છાશ પણ છે ભાતે છે અહીંયા મસ્ત મજાનું જમવાનું બની ગયું છે મિત્રો ને વેદાંત જમવા બેસી ગયો છે પ્રિયા માહી દક્ષા બધા જમવા બેસી ગયા છે મિત્રો હાલ્યો ચિપ્સ ખાશો પ્રિયાને ચિપ્સ બહુ ગમે વેદાંશને પણ બહુ ગમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા ટ્યુશનથી ભણી હવે સ્કૂલે જવાનું એવું છે મિત્રો ને હાલો હવે આપણે જમી લઈએ દક્ષા કંઈક કરવા માંડી જોવો તો ઘઉં સાફ કરે દળનું હે ઘઉં કેટલા બધા દલાવા છે રોટલી બહુ ખાય નહીં ના થોડા થોડા 3-4 કિલો મકાઈ કરવી છે રોટલી ઓછી મકાઈ ને પસી ગયું દડા ઉપર દહીં કરી દઈએ મિત્રો એવું છે મિત્રો રોટલી ઓછી ભાવે રોટલા વધારે ભાવે એવું છે મિત્રો ને આપણે જઈએ કેળ કાપવા માટે કેળમાં હવે બોલો બધું સાફ સફાઈ કરવી પડશે ને કેમ કે તડકો નીકળે તો સાફ કરેલું હોય તો સારું પડે નહીં તો ગોસર સારું ન લાગે મિત્રો બરાબર તો આપણે ગેટ સાફ કરવા જઈએ પહેલાં ગેટ બંધ કરી દઈએ પછી જઈએ આપણે દળાવીને આવી ગયા અને ચણા ખાતા અને દક્ષા આમ કંઈક લઈને આવે ભીંડો ઉતારવા ગયેલી લાગે હે ભીંડો મસ્તીનો ભીંડો લઈ આવી છોકરાને મંગ નથી ખાવા ભીંડો મંગીલા ભીંડો બનાવવાની ઠીક રોટલી ને ભીંડો યાવ પ્લાન ફરી ગયો પ્લાન ફરી ગયો પ્લાન ફરી ગયો છોકરા હું કહીને ગયો તો મિત્રો કે મગ બનાવ ને હવે છોકરાનું માનવું પડશે એક કે ભીંડો બનાવ તો ભીંડો બનાવવો પડશે બધા ત્રણ કે મંગ નથી ખાવા ભીંડો ખાવો છે એટલે ભીંડો બનાવવો પડે જે છોકરા કે એ જ બનાવવું પડે બીજું કોઈ નહીં ચાલે ચોમાસાનો ભીંડો સારો થઈ ગયો હે સારો હોય ને એવું છે મિત્રો તો ભીંડાનું શાક બનવાનું છે આજ. કાપી નાખીએ હાલો કાપી આપું મેં પણ થોડાક 500 જેવા બનાવવાના 5 જણ છે 500 આજનો જમવાનો ટાઈમ થઈ ગયો ને મસ્ત મસ્ત મજાનું રોટલી બનાવી નાખી છે આ બપોરનું શાક છે બટેકા ડુંગળીનું અને હમણાં બનાવ્યું છે ભીંડાનું શાક ને મસ્ત મજાના બધા જમવા બેસી ગયા છે વેદાંશ બેસી ગયો છે ભીંડાનું શાક રોટલી માહી બેસી ગઈ છે પ્રિયા જમવા બેસી ગઈ છે તો હાલો મિત્રો આપણે બધા જમી લઈને ઊભા થઈ ગયા ને બેઠા છોકરા જો ને રમવા માંડ્યા પાછા જમીન ખાધેલું પસાવે લાગે અને અહીંયા વાળવાનું કામ ચાલે છે હા એવું છે મિત્રો તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેશો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે એક નવા વિડીયો સાથે બધાને બાય બાય